કેમ છો દોસ્તો? આપણે પ્રોજેક્ટાઇલ મોશનની શરૂઆત કરેલી. પ્રોજેક્ટાઇલ મોશન બરાબર એટલે કેવી મોશન? તો કે જે હંમેશા પાથ કેવો હશે? પેરાબોલિક પાથ. એન્ડ પ્રોજેક્ટાઇલ મોશન આપણને ખબર કઈ રીતે? તો વેન ઓબ્જેક્ટ મૂવ્સ ધેર ઇઝ નો પ્રોપેલિંગ ફોર્સ. એમાં પ્રોપેલિંગ ફોર્સ હશે નહીં. એ મોશન કેવી થશે? પ્રોજેક્ટાઇલ મોશન. આ બધા આપણા એઝમ્પશન્સ હતા. ત્યાર પછી પ્રિન્સિપલ ઓફ ફિઝિકલ ઇન્ડિપેન્ડન્સ. એમાં જે હોરિઝોન્ટલ ડિરેક્શનની મોશન અને વર્ટિકલ મોશન બોથ આર ઇન્ડિપેન્ડન્ટ. તો હોરિઝોન્ટલ જે મોશન છે એ કેવી મોશન છે? તો કે કોન્સ્ટન્ટ વેલોસિટી એટલે કે યુનિફોર્મ મોશન. અને વર્ટિકલ ડિરેક્શનમાં જે મોશન છે એ કેવી છે? કોન્સ્ટન્ટ એસેલરેશન એટલે કે યુનિફોર્મલી એસેલરેટેડ ડીએસેલરેટેડ મોશન. તો આ પ્રમાણે આપણે બંને જગ્યાએ આપણે ઇક્વેશન યુઝ કરીશું. બરાબર. સો દેર આર થ્રી ટાઈપ્સ ઓફ પ્રોજેક્ટાઇલ મોશન. ઓબ્લિક કે જેમાં ફોર્સ કેવો હોય? એટ અ પર્ટિક્યુલર એંગલ. હોરિઝોન્ટલ કે જેમાં ફોર્સ કેવો હશે? હોરિઝોન્ટલ. અને ઇન્ક્લાઇન તેમાં પાથ જે સરફેસ છે એ કેવી હશે? ઇન્ક્લાઇન. બરાબર. તો ફર્સ્ટ વી હેવ સ્ટાર્ટેડ વિથ ઓબ્લિક પ્રોજેક્ટાઇલ મોશન. એમાં કોઈ પણ જગ્યાએ ફોર્સ અથવા ઇનિશિયલ વેલોસિટી હશે એ કેવી હશે? એટ અ પર્ટિક્યુલર એંગલ થીટા. એના બે કોમ્પોનન્ટ યુ કોસ થીટા, યુ સાઇન થીટા. બરાબર. અને કોઈ પણ એક પોઝિશન પી ઉપર એક્સ કોઓર્ડિનેટ અને વાય કોઓર્ડિનેટ એ આપણે ફાઇન્ડ કરેલા. તો એક્સ કોઓર્ડિનેટ માટે આપણે શું યુઝ કરેલું? તો કે મોશન એલોંગ ધ એક્સ એક્સિસ કેવી થાય? યુનિફોર્મ. તો વેલોસિટી કેવી હોય? કોન્સ્ટન્ટ. તો x ઇઝ ઇક્વલ ટુ શું ફાઇન્ડ કર્યું? તો કે x ઇઝ ઇક્વલ ટુ u cos થીટા ઇન્ટુ t. અને y માટે આપણે શું યુઝ કરેલું? તો કે y માટે તો કે વર્ટિકલ ડાયરેક્શનમાં s ઇઝ ઇક્વલ ટુ ut પ્લસ ઓર માઇનસ 1/2 gt સ્ક્વેર. આમાં u શું હતું? u sin થીટા. બરાબર. તો u sin થીટા t માઇનસ 1/2 gt સ્ક્વેર. આ આપણું હતું x અને y. આપણે એમાંથી t રિમૂવ કરી અને y છે એ x ના ફોર્મમાં આપણે ફાઇન્ડ કરેલું. સો y ઇઝ ઇક્વલ ટુ x tan થીટા માઇનસ 1/2 g x સ્ક્વેર અપોન u સ્ક્વેર cos સ્ક્વેર થીટા. અને જો આપણને રેન્જ આપી હોય તો આપણે રેન્જના ફોર્મમાં x tan થીટા 1 માઇનસ x બાય r. ક્લિયર? અહીંયા સુધી આપણે સોલ્વ કરેલું. એમાં r શું હતું? હોરિઝોન્ટલ રેન્જ. એનું ઇક્વેશન આપણે હવે ડિરાઈવ કરીશું. અહીંયા સુધી અને આપણે એક્ઝામ્પલ સોલ્વ કરેલા. એક્ઝામ્પલ કમ્પેરેટિવલી કેવા હતા? સિમ્પલ. હવે આપણો નેક્સ્ટ ટાર્ગેટ છે કે ડિસ્પ્લેસમેન્ટ ઓફ પ્રોજેક્ટાઇલ. ઓકે, સપોઝ આપણે એનું એક્સ કોઓર્ડિનેટ આપણે ફાઇન્ડ કર્યો અને વાય કોઓર્ડિનેટ ફાઇન્ડ કર્યો. તો એક્સ કોઓર્ડિનેટ અને વાય કોઓર્ડિનેટ એના ઉપરથી આપણને ડિસ્પ્લેસમેન્ટ એટલે શું થાય? પોઝિશન આર. તો કે એક જગ્યાએથી આપણે બીજી જગ્યાએ જઈએ તો એને શું કહેવાય? ડિસ્પ્લેસમેન્ટ આર. તો આપણે આર ફાઇન્ડ કરવું હોય તો આપણને એક્સ નું ઇક્વેશન ખબર છે, વાય નું ઇક્વેશન ખબર છે. તો આર એટલે શું થાય? તો કે આર ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. આર ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. આપણે પોઝિશન આર છે, આર ઇઝ વેક્ટર ક્વોન્ટિટી. બરાબર. તો આપણે આર શું થશે? xi પ્લસ yj. તેમાં એક્સ કોઓર્ડિનેટ શું આવશે? તો કે હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ u cos થીટા ઇન્ટુ t. સો હોરિઝોન્ટલ ડિસ્ટન્સ covered during the time t is given by u cos theta into t. Similarly, y ફાઇન્ડ કરવું હોય તો કે વર્ટિકલ ડિસ્ટન્સ. આપણે જે વાત કરીએ છીએ કોની વાત કરીએ છીએ? બરાબર. તો કે આ હોરિઝોન્ટલ ડિસ્ટન્સ કવર્ડ, આ હોરિઝોન્ટલ ડિસ્ટન્સ અને આ વર્ટિકલ ડિસ્ટન્સ કવર્ડ. તો કે વર્ટિકલ ડિસ્ટન્સ y. તો y માટે આપણે શું યુઝ કરીશું? તો આપણું ઇક્વેશન s ઇઝ ઇક્વલ ટુ શું હતું? ut માઇનસ 1/2 gt સ્ક્વેર. ઓલરેડી આપણે ઇક્વેશન ડિરાઈવ કરેલું જ છે. તો વર્ટિકલ વેલોસિટીની અત્યારે અહીંયા જરૂર નથી. બરાબર. પણ y શું આવશે? u sin થીટા માઇનસ 1/2 gt સ્ક્વેર. આ બે આપણને યાદ હોવું જોઈએ. એના ઉપરથી આપણને r મળી જાય x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. તો આ લાંબા ઇક્વેશન્સ છે એ યાદ રાખવાની જરૂર નથી. તો r શું થાય? તો કે u cos થીટા t ઇન્ટુ i u sin થીટા t માઇનસ 1/2 gt સ્ક્વેર ઇન્ટુ j. પછી એનું આપણે x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. આને કંઈ યાદ રાખવાની જરૂર નથી. એ જ રીતે આ પણ લાંબુ કંઈ યાદ રાખવાની જરૂર નથી. tan થીટા આપણે ફાઇન્ડ કરવું હોય તો tan 5 કેટલો થાય? તો કે y બાય x. તો આ y છે અને આ x છે. આપણે મેન્યુઅલી કેલ્ક્યુલેટ કરીશું. ક્લિયર? તો આપણે આ બેઝિક ઇક્વેશન્સ છે. તો આમાં આપણે ઇક્વેશન લાંબા યાદ રાખવા કરતા આપણે શું થાય? કઈ રીતે ડિરાઈવ થાય એ ઓન ધી સ્પોટ માઇન્ડથી વિચારીને થઈ જાય તો એ સૌથી ઈઝી પડે. બરાબર. તો
તો આ એક એક્ઝામ્પલ્સ પૂછાયેલો છે કે સપોઝ આ પ્રોજેક્ટાઇલનો પાથ છે એની હાઈએસ્ટ પોઝિશન ઉપર જો ઓબ્જેક્ટ હોય, બરાબર, તો એ વખતે જે ઓરિજિન સાથે જે એંગલ બનાવશે એને આપણે કેટલો કીધો 5, અને એની જે ઇનિશિયલ વેલોસિટી હતી એનો એંગલ કેટલો હતો થીટા. સો ધેર ઇઝ અ રિલેશન બિટવીન થીટા એન્ડ 5. જ્યારે આપણને રેન્જ અને એચ ના ઇક્વેશન મળી જશે ત્યારે આપણે આ રિલેશન છે એ ફાઇન્ડ કરી શકીશું. અત્યારે આપણે યાદ રાખીશું, બરાબર. તો ઇક્વેશન શું છે? તો કે tan 5 is equal to 1/2 tan theta. તો થીટા કરતા આ 5 કેટલો હશે? હાફ હશે. So tan 5 is equal to 1/2 tan theta. So angle of elevation 5 of highest position of projectile and the angle of projection theta are related to each other. So tan 5 is equal to 1/2 tan. હવે આપણે થોડા એક્ઝામ્પલ સોલ્વ કરીશું. એક્ઝામ્પલ કેવા? તો કે અન્ડરસ્ટેન્ડિંગ બેઝ એક્ઝામ્પલ્સ છે, બરાબર. તો a body of mass 2 kg has initial velocity 3 meter per second along OE. તો આ OE છે, તો એ ડાયરેક્શનમાં એની ઇનિશિયલ વેલોસિટી કેટલી આપણને કીધી છે? 3 meter per second, and it is subjected to a force of 4 Newton in OF direction. આ OF ડિરેક્શનમાં આપણે શું લગાવ્યું? તો કે ફોર્સ લગાવ્યો. કેટલો લગાવ્યો? તો કે 4 ન્યૂટન. Perpendicular to OE. The distance of body from O after 4 seconds. તો કે આપણે ફોર્સ કઈ ડાયરેક્શનમાં લગાવ્યો? આ ડાયરેક્શનમાં લગાવ્યો. હોરિઝોન્ટલ ડિરેક્શનમાં વેલોસિટી કેટલી છે? તો કે 3 મીટર પર સેકન્ડ. તો એની મોશન કેવી થશે? તો કે આ ડાયરેક્શનમાં એની મોશન થાય અને વર્ટિકલ ડિરેક્શનમાં એની મોશન થાય. તો મોશન કેવી હશે? તો કે પ્રોજેક્ટાઇલ મોશન, બરાબર. પ્રોજેક્ટાઇલ હોય કે ના હોય, પણ આ મોશન કેવી થશે? તો કે 2 ડાયમેન્શનલ મોશન. એનું 4 સેકન્ડ પછી અહીંથી સ્ટાર્ટ થાય એટલે t is equal to 0. 4 સેકન્ડ પછી, બરાબર, શું પૂછ્યું? કે ડિસ્ટન્સ ઓફ બોડી ફ્રોમ O. તો અહીંથી આ ડિસ્ટન્સ એટલે આ d છે એ ડિસ્ટન્સ કેટલું હશે? આપણે શું ફાઇન્ડ કરવું પડે? તો કે હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં એની કેટલી મૂવમેન્ટ થઈ, વર્ટિકલ ડાયરેક્શનમાં એની કેટલી મૂવમેન્ટ થઈ, અને ડિસ્ટન્સ d ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે √x² + y². તો d ઇઝ ઇક્વલ ટુ √x² + y². તો આપણે પહેલા x ફાઇન્ડ કરીએ. તો x ફાઇન્ડ કરીએ તો હોરિઝોન્ટલ ડિરેક્શનમાં એની મોશન કેવી છે? એમાં ફોર્સ લાગે છે? નથી લાગતો. તો એસેલરેશન કેવું થાય? તો કે 0 થાય. તો હવે તો કે આ ડિરેક્શનમાં કઈ છે? તો કે વેલોસિટી તો કે કોન્સ્ટન્ટ છે. તો શું આવશે ઇક્વેશન? તો કે યુનિફોર્મ મોશન. તો x તો શું થાય? તો કે વેલોસિટી ઇન્ટુ ટાઈમ. તો કે વેલોસિટી કેટલી છે? તો કે 3 મીટર પર સેકન્ડ. ટાઈમ કેટલો છે? તો કે 4 સેકન્ડ. તો કેટલી ડિસ્ટન્સ કેટલું થશે? તો કે 12 મીટર. તો કે હોરિઝોન્ટલ દિશામાં કેટલી મૂવ થશે? તો કે 12 મીટર. હવે y ડાયરેક્શન. તો કે y ડાયરેક્શનમાં કેવું છે? તો કે ફોર્સ એપ્લાય થાય છે. એનો મતલબ કે મોશન કેવી છે? એસેલરેટેડ મોશન. તો એસેલરેટેડ મોશનનું ઇક્વેશન શું આવે? તો કે એસેલરેટેડ મોશનનું ઇક્વેશન આવે y ઇઝ ઇક્વલ ટુ શું આવે? તો કે ut પ્લસ, કારણ કે જે આ દિશામાં ફોર્સ છે એ જ દિશામાં શું છે? તો કે મોશન છે. તો શું આવશે? 1/2 at². y is equal to ut plus 1/2 at². તો u આમાં કઈ લેવાનું? તો કે y ડિરેક્શનમાં. તો કે આપણને હોરિઝોન્ટલ દિશામાં કીધું, y નું કીધું નથી. તો આપણે y કેટલી લેવાની? તો કે વેલોસિટી ઇન y ડાયરેક્શન કેટલી લઈ લેવાની? 0, બરાબર. તો અહીંયા શું આવશે? તો કે 0 પ્લસ 1/2 એસેલરેશન કેટલું? તો કે ફોર્સ આપ્યો છે. તો એસેલરેશન શું થાય? તો કે એસેલરેશન ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ડિવાઈડ બાય m. તો ફોર્સ કેટલો આપ્યો છે? તો કે 4 ન્યૂટન. માસ કેટલું આપ્યું છે? તો કે 2 kg. માસ ઓફ ધ બોડી 2 kg, બરાબર. તો f બાય m, અને આ શું થશે? ઇન્ટુ t². t કેટલો આપ્યો છે? 4. તો આ કેટલું થશે? 4². તો કેટલો આવશે? તો કે 2 2 4 4 કેન્સલ, 2² એટલે આ કેટલું થશે? તો કે 16 મીટર. આપણને y કેટલું મળ્યું? તો કે 16. x કેટલું હતું? તો કે 12. તો હવે ડિસ્ટન્સ d કેટલું હોય? તો કે ડિસ્ટન્સ d ઇઝ ઇક્વલ ટુ 12² પ્લસ 16². તો કેટલું થશે? 12² પ્લસ 16². તો આ કેટલું થાય? તો કે 12² 144, બરાબર. અને 16² કેટલું થાય? તો કે 296,
બરાબર. તો 296 પ્લસ 144 બરાબર. તો કેટલું થશે? તો કે 0 14 400 બરાબર. તો કેટલું થશે? તો કે આન્સર આવશે 20 મીટર પર સેકન્ડ. ક્લિયર? આ કેટલું આવશે? 20 મીટર પર સેકન્ડ. ક્લિયર? ચલો હવે નેક્સ્ટ એક્ઝામ્પલમાં જઈએ. So body starts from origin with an acceleration of 6 meter per second along x-axis. x-axis માં મૂવ થાય એમાં acceleration કેટલું આપ્યું છે? 6 meter per second square. along x-axis આપણે લખી શકીએ ax. 8 meter per second along y-axis. તો y-axis માં a accelerated motion અને y કેટલું આપ્યું છે? 8. It means along x-axis and along y-axis both are accelerated motion. So its distance from the origin after 4 seconds. તો ઓબ્જેક્ટ છે એ કયા પાથમાં મૂવ થશે? તો કે આવા પાથમાં મૂવ થશે. તો ફાઇન્ડ શું કરવાનું છે? તો કે ડિસ્ટન્સ આફ્ટર 4 સેકન્ડ. હવે શું કરશું? તો કે ફાઇન્ડ આઉટ મોશન along x-axis, motion along y-axis. તો x-axis, તો કે x-axis માં મોશન કેવી છે? તો કે એસેલરેટેડ મોશન. તો એસેલરેટેડ મોશન નું શું ઇક્વેશન આવે? તો કે ut પ્લસ 1/2 at સ્ક્વેર. અહીંયા શું લખવું પડે? ax સ્ક્વેર. તો u ઇનિશિયલ વેલોસિટી કેટલી આપી છે? કાંઈ નથી કીધું. તો કેટલી લેવાની? 0 પ્લસ 1/2 એસેલરેશન કેટલું આપ્યું છે? 6. ટાઈમ કેટલો આપ્યો છે? તો કે 4 સ્ક્વેર. તો કેટલું થશે? તો કે 16 3 તો કે 48 મીટર. બરાબર. 16 3. સિમિલરલી y માં શું આવશે? તો કે અગેન uyt પ્લસ 1/2 ayt સ્ક્વેર. u વર્ટિકલ ડાયરેક્શન 0 પ્લસ 1/2 એસેલરેશન તો કે 8. આ કેટલું આવશે? તો કે 4 સ્ક્વેર. આ શું થશે? કે 4. ઓકે. તો આ કેટલું આવશે? તો કે 64 મીટર. બરાબર. હવે ડિસ્ટન્સ r કેટલું આવશે? તો કે અંડર રૂટ 48 સ્ક્વેર પ્લસ 64 સ્ક્વેર. બરાબર. તો શું આન્સર આવવો જોઈએ? તો કે 64 સ્ક્વેર પ્લસ 80 સ્ક્વેર. તો આ સપોઝ આપણે રફ ગણવું હોય તો આને રફ ગણીએ તો આ કેટલું ગણીએ આપણે? સપોઝ 50. તો 50 એટલે કેટલું થાય? 2500. અને આપણે સપોઝ ગણીએ 60. તો 60 એટલે કેટલું થાય? તો કે 3600. આ 00451 એટલે આ કેટલું થાય? 61. તો એપ્રોક્સિમેટલી આપણે 6400 લઈએ તો કેટલું થશે? 80 મીટર પર સેકન્ડ. આ રીતે આપણે એક્ઝામમાં એક્ઝેક્ટ ગણવાની જરૂર નથી, પણ રફ એસ્ટિમેટ લઈ અને આપણે આન્સર સિલેક્ટ કરીશું. તો કેટલું આવશે? તો કે 80 મીટર પર સેકન્ડ. એક્ઝેક્ટ કઈ યાદ રાખવાની જરૂર. ક્લિયર? ચલો આપણે હવે નેક્સ્ટ ટોપિક પર મૂવ થઈશું. તો નેક્સ્ટ ટોપિક કયો છે? તો કે નેક્સ્ટ ટોપિક ધેટ ઇઝ ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટી. આમાં જે વેલોસિટી આવશે કેવી આવશે? ઇન્સ્ટન્ટેનિયસ. તો ડિસ્પ્લેસમેન્ટ પછી શું આવે? instantaneous. So instantaneous velocity, whenever we consider velocity, again we have to consider velocity in horizontal direction, velocity in vertical direction. બરાબર. આનું એક્ઝામ્પલ લઈએ. આપણું સપોઝ આ એક્ઝામ્પલ છે. તો સપોઝ આ રીતે સ્કેટિંગ કરતા કરતા વચ્ચે કંઈક આવે તો આપણે શું કરીએ? જમ્પ કરીએ. તો મોસ્ટ ઓફ કેસમાં તમે જોયું છે એ જમ્પ કરી અને અહીંયા પહોંચશે ત્યારે સ્કેટિંગ છે એ એક્ઝેક્ટ એની નીચે આવી ગયું હશે. આવું થાય કે ન થાય? હા, આવું થાય. તો આ જે મોશન છે કેવી છે? પ્રોજેક્ટાઇલ મોશન છે કે નથી? તો કે હા, અહીંથી જમ્પ કરશે પછી કોઈ પ્રોપેલિંગ ફોર્સ નથી, તો કેવી છે? પ્રોજેક્ટાઇલ મોશન. તો આ વ્યક્તિ છે એની વર્ટિકલ ડાયરેક્શનમાં મોશન થશે અને આ જે સ્કેટિંગ છે એની કઈ ડાયરેક્શનમાં થશે? તો કે હોરિઝોન્ટલ ડિરેક્શનમાં મોશન થશે. તો કે આ હોરિઝોન્ટલ ડિરેક્શનમાં મોશન કેવી હોય? તો કે એમાં કોઈ ફોર્સ નથી, તો વેલોસિટી કેવી હશે? કોન્સ્ટન્ટ. તો હોરિઝોન્ટલ દિશામાં વેલોસિટી કેવી હશે? કોન્સ્ટન્ટ. વર્ટિકલમાં તો અહીંથી સપોઝ 0 કન્સિડર કરો, પછી એ ઉપર જશે અને પાછો આવશે તો હતી એટલી થઈ જશે.
બરાબર. તો આ હોરિઝોન્ટલ ડિરેક્શનમાં મોશન અને આ કેવી થાય વર્ટિકલ ડિરેક્શનમાં મોશન અને આ કેવી થઈ જશે બંને કમ્બાઈન એટલે કેવું આવશે એક્ઝેક્ટ મેચ થશે. So let vi be the instantaneous velocity of projectile at any time t. Direction of this velocity is along the tangent to the trajectory at any point p. એટલે સપોઝ આપણે જો વેલોસિટી ફાઇન્ડ કરવી હોય બરાબર તો સપોઝ કોઈ પણ પોઈન્ટ p ઉપર આપણે વેલોસિટી ફાઇન્ડ કરીએ તો હંમેશા કેવું હશે એ એના ટેન્જન્ટ તરફ બરાબર. એના બે કોમ્પોનન્ટ હશે એક હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ અને એક છે એ વર્ટિકલ કોમ્પોનન્ટ. સો નાઉ વી વિલ ફાઇન્ડ ઇટ્સ હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ વર્ટિકલ કોમ્પોનન્ટ અને સપોઝ આપણે હોરિઝોન્ટલ કોમ્પોનન્ટને કહીએ vx વર્ટિકલ કોમ્પોનન્ટને કહીએ vy તો v ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે અંડર રૂટ vx સ્ક્વેર પ્લસ vy સ્ક્વેર અને જો આપણે એને વેક્ટરની ભાષામાં લખવું હોય તો શું આવશે તો કે vxi પ્લસ vyj vxi પ્લસ vyj અને આ શું થશે v. આ વેક્ટરની ભાષામાં આ શું થઈ ગયું એનું મેગ્નિટ્યુડ. ક્લિયર. તો vi ઇઝ ઇક્વલ ટુ vxi પ્લસ vyj બરાબર. તો આપણે vx ફાઇન્ડ કરવી તો વેલોસિટી ઇન x ડિરેક્શન તો વેલોસિટી ઇન x ડિરેક્શન કેટલી થાય તો કે ઓલરેડી આપણે ડિસ્કસ કરેલું જ છે વેલોસિટી ઇન x ડિરેક્શન કેટલી થાય તો કે ઇનિશિયલ વેલોસિટી u હોય તો કેટલું થાય તો કે u cos થીટા that is velocity in x direction આવું થાય. અને વેલોસિટી ઇન y ડિરેક્શન તો કે વેલોસિટી ઇન y ડિરેક્શન આપણે ફાઇન્ડ કરવી હોય તો y ડિરેક્શન એમાં જે મોશન આવશે કેવી આવશે એસેલરેટેડ મોશન. તો એસેલરેટેડ મોશન એમાં વેલોસિટીનું ઇક્વેશન શું હતું તો કે જો ઇનિશિયલ વેલોસિટી ખબર હોય તો આફ્ટર t ટાઈમ કન્વર v ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે u પ્લસ ઓર માઇનસ gt u પ્લસ ઓર માઇનસ gt. તો આપણા કેસમાં vy શું થશે તો કે વેલોસિટી ઇન y ડાયરેક્શન તો વેલોસિટી ઇન y ડાયરેક્શન શું થાય તો કે u sin થીટા વેલોસિટી ઇન y ડાયરેક્શન એનો y કોમ્પોનન્ટ શું આવે u sin થીટા માઇનસ કારણ કે આ મોશન અપવર્ડ ડાયરેક્શનમાં g કેવું હશે માઇનસ તો કે માઇનસ g ઇન્ટુ ટી તો u sin થીટા માઇનસ gt. આપણને હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ ખબર છે આપણને વર્ટિકલ કોમ્પોનન્ટ ખબર છે અહીંયા મૂકી દો u cos થીટા અહીંયા મૂકી દો u sin થીટા માઇનસ gt આવી ગયું અંડર રૂટ vx સ્ક્વેર પ્લસ vy સ્ક્વેર તો vx શું આવશે u cos થીટા એનો સ્ક્વેર કરો તો શું થાય u સ્ક્વેર cos સ્ક્વેર થીટા પ્લસ હવે vy શું છે u sin થીટા માઇનસ gt તો આ શું થાય u sin થીટા માઇનસ gt અને એનો સ્ક્વેર આને આપણે સિમ્પ્લિફાઈ કરશું તો આ કેવું થશે તો આ થઈ જાય સપોઝ અત્યારે હું કરું તો u સ્ક્વેર cos સ્ક્વેર થીટા અહીંયા શું થશે તો કે u સ્ક્વેર sin સ્ક્વેર થીટા પ્લસ g સ્ક્વેર t સ્ક્વેર પ્લસ નહીં માઇનસ 1/2 u sin થીટા નહીં અહીંયા આવશે 1/2 નહીં આવે માઇનસ ટ્વાઇસ u sin થીટા g ઇન્ટુ ટી આવું થાય g સ્ક્વેર t સ્ક્વેર માઇનસ ટ્વાઇસ u sin થીટા g ઇન્ટુ ટી. હવે આ u સ્ક્વેર cos સ્ક્વેર થીટા પ્લસ u સ્ક્વેર sin થીટા u સ્ક્વેર ખબર sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર એ શું થશે 1 તો આ ખાલી શું આવશે તો કે u સ્ક્વેર પછી બીજું શું આવશે તો કે g સ્ક્વેર t સ્ક્વેર પછી શું આવશે માઇનસ ટ્વાઇસ u sin થીટા g ઇન્ટુ ટી બરાબર. તો આ શું થઈ ગયું આપણું અને આ આખું અંડર રૂટમાં આ શું થઈ ગયું ફાઇનલ વેલોસિટી. જો આ તમને ઇક્વેશન યાદ હોય તો તમે સીધી વેલોસિટી કેલ્ક્યુલેટ કરી શકો અથવા આપણે બેઝિક્સ યાદ છે તો u cos થીટા પહેલા vx ફાઇન્ડ કરો પછી vy ફાઇન્ડ કરો પછી એને vx સ્ક્વેર પ્લસ vy સ્ક્વેર અંડર રૂટ કરીને ફાઇનલ વેલોસિટી ફાઇન્ડ કરો. તો જો આપણને ફાઇનલ ઇક્વેશન યાદ હોય તો એક્ઝામ્પલ છે આપણે ઝડપથી સોલ્વ કરી શકીએ. ક્લિયર. તો કેવું ઈઝી લાગે છે ને. હવે આ ચેપ્ટર કેવું છે ઈઝી. તો v ઇઝ ઇક્વલ ટુ u સ્ક્વેર પ્લસ g સ્ક્વેર t સ્ક્વેર માઇનસ ટ્વાઇસ u gt sin બરાબર. અને આની ડિરેક્શન ફાઇન્ડ કરવી હોય તો શું ફાઇન્ડ કરવું પડે તો કે ડિરેક્શન ફાઇન્ડ કરવી હોય તો ફાઇન્ડ કરવો પડે એંગલ. તો સપોઝ આપણે એંગલ થીટા કહીએ તો હંમેશા શું કહે તો કે tan થીટા ઇઝ ઇક્વલ ટુ vy બાય vx બસ આટલું ઇનફ બરાબર. તો આપણે લાંબા ઇક્વેશન ડિરાઈવ કરશું પણ એ યાદ રાખવાની જરૂર નથી. ફાઇન્ડ શેનાથી કરવાનું આ રીતે tan થીટા ઇઝ ઇક્વલ ટુ vy બાય vx. So tan alpha theta કે જે લઈ vy by vx. તો tan alpha vy શું હતું u sin theta minus gt અને આ શું થશે u cos theta.
So now change in velocity. બરાબર, તો આ છે એક્ઝામ્પલ્સ પૂછાયેલા છે. બરાબર, તો સપોઝ આપણે પ્રોજેક્ટાઇલ મોશન કન્સિડર કરીએ તો પહેલા ઓબ્જેક્ટ ક્યાં હશે, તો કે ઇનિશિયલ પોઝિશન ઉપર. તો કે ઇનિશિયલ પોઝિશનમાં એની વેલોસિટી કેટલી હશે, તો કે વેલોસિટી હશે u. બરાબર, અને જો એ જ ઓબ્જેક્ટ છે એ ક્યાં પહોંચે, તો કે ટોપ પોઝિશન ઉપર, તો ટોપ પોઝિશનમાં એની વેલોસિટી કેટલી હશે. તો આપણે એને સપોઝ આપણે આ ડ્રો કરી નાખીએ, કારણ કે ટોપ ઉપર કેવી હોય, ખાલી હોરિઝોન્ટલ હોય. તો ઇનિશિયલ વેલોસિટી છે એના કેટલા કોમ્પોનન્ટ હશે, તો કે એના 2 કોમ્પોનન્ટ, વન ઇઝ ux અને સેકન્ડ વન કયો હશે, તો કે uy અને ux. આપણે એના માટે લખવું હોય કે ઇનિશિયલ વેલોસિટી u ઇઝ ઇક્વલ ટુ ઇનિશિયલ કોમ્પોનન્ટ uxi પ્લસ uyj. બરાબર, તો ux કેટલો હશે, તો કે હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ આપણને ખબર જ છે, u cos થીટા અને i. બરાબર, પ્લસ આ કયો છે, તો કે વર્ટિકલ કોમ્પોનન્ટ u sin થીટા ઇન્ટુ j. તો u cos theta I plus u sin theta j. તો આ શું થયું, ઇનિશિયલ વેલોસિટી, ઓર યુ કેન સે ui. હવે ફાઇનલ વેલોસિટી. બરાબર, સપોઝ આપણે એને કહી દઈએ vf. તો ફાઇનલ વેલોસિટી, તો એના બે કોમ્પોનન્ટ હશે, તો કે એને કહી દઈએ ફાઇનલ વેલોસિટી v. તો એક કોમ્પોનન્ટ કયો થાય, તો કે vxi પ્લસ vyj. બરાબર, તો vx તો કે હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ, તો કે ઇન હોરિઝોન્ટલ ડિરેક્શન હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ રિમેઇન સેમ. તો શું આવશે, તો કે u cos theta I. બરાબર, પ્લસ વર્ટિકલ કોમ્પોનન્ટ, તો વર્ટિકલ કોમ્પોનન્ટ કેવો છે, તો કે 0. તો કે 0 ઇન્ટુ j. બરાબર, તો હવે શું કીધું, તો કે ચેન્જ ઇન વેલોસિટી. તો ચેન્જ ઇન વેલોસિટી શું થાય, તો કે v માઇનસ u. તો કે v શું આપ્યું છે, તો કે u cos theta I. બરાબર, એના સિવાય કાંઈ નથી. માઇનસ u શું છે, તો કે u cos theta I. અને આના માઇનસ કરી નાખશો તો આ શું થઈ જશે, માઇનસ u sin theta j. તો u cos theta I પ્લસ u cos theta I માઇનસ કેન્સલ, તો આન્સર શું આવ્યો, તો કે માઇનસ u sin theta j. So that is change in velocity when object moves from initial position to highest position. બરાબર, તો ઇનિશિયલ પોઝિશનમાંથી હાઈએસ્ટ પોઝિશનમાં પહોંચશે તો વેલોસિટી કેટલી ચેન્જ થશે, માઇનસ u sin theta. બરાબર, હવે સપોઝ ઓબ્જેક્ટ છે એ હાઈએસ્ટ પોઝિશનની જગ્યાએ સપોઝ આ પોઝિશન પર પહોંચી જાય, અહીંયા વેલોસિટી કઈ દિશામાં હશે, તો કે આ દિશામાં હશે. એનો એક કોમ્પોનન્ટ હશે, તો કે આને આપણે એને કહીએ vx, અને એનો બીજો કોમ્પોનન્ટ કયો હશે, તો કે vy. તો x કોમ્પોનન્ટ કેટલો હશે, તો કે આપણે સપોઝ આપણા ઇક્વેશન લખીએ તો x કોમ્પોનન્ટ તો આપણને ખબર જ છે, તો ફાઇનલ વેલોસિટી આપણે સપોઝ v લઈએ તો x કોમ્પોનન્ટ કેટલો થાય, તો કે u cos theta I. બરાબર, વર્ટિકલ કોમ્પોનન્ટ, તો કે અહીંયા જેટલી ઇનિશિયલ વેલોસિટી હતી અહીંયા પાછી કેવી થઈ જશે, એટલી જ વેલોસિટી આવશે. તો અહીંયા કેટલો આવશે, તો કે અગેન સેમ u sin theta j, કારણ કે એની વેલોસિટી છે એ ચેન્જ થશે નહીં. પણ ડાઉનવર્ડ ડિરેક્શન તો શું આવશે, માઇનસ. તો શું આવશે, u sin theta into j. હવે જો આપણે v minus u કરીએ તો કે v શું છે, તો કે u cos theta I minus u sin theta j. અને u શું છે, તો કે u cos theta I plus u cos theta u sin theta j. તો આપણે સપોઝ આપણે આને અહીંયા લખીએ તો આને માઇનસ કરશું તો અહીંયા શું થઈ જશે, આ માઇનસ, અહીંયા શું થઈ જશે, આ માઇનસ, આ પ્લસ અને આ માઇનસ એ બંને કેવા થઈ જશે, ઉડી જશે. અને આ માઇનસ અને આ માઇનસ બેના શું થશે, એડ થશે. તો આન્સર શું આવશે, twice u sin theta j. સમજાણું, કારણ કે આને જેવું માઇનસ કરશો તો આ u cos theta ઉડી જશે. અહીંયા માઇનસ u sin theta, અહીંયા આવશે માઇનસ u sin, આ બે શું થશે, એડ થશે. એડ થશે તો શું થશે, માઇનસ twice u sin theta j. આ શું આવ્યું, તો કે જો ઓબ્જેક્ટ છે એ ઇનિશિયલ પોઝિશનમાંથી ફાઇનલ પોઝિશન ઉપર આવી જાય તો એની વેલોસિટીમાં કેટલો ચેન્જ આવશે, માઇનસ twice u sin theta. અને જો ઓબ્જેક્ટ છે અહીંથી સ્ટાર્ટ કરીને અહીંયા પહોંચે તો એની વેલોસિટીમાં કેટલો ચેન્જ આવશે, માઇનસ u sin theta. ક્લિયર? So ui, u cos theta I plus u sin theta j, final velocity u cos theta I plus 0j, અને change in velocity uf minus ui શું થાય, minus u sin theta j.
So when body reaches the ground after completing its motion, then final velocity કેટલી થશે એની? તો કે uf minus ui minus twice u sin theta j. અહીંયા I નહીં પણ શું આવશે? minus twice u sin theta j. ક્લિયર? તો આ બંને ઇક્વેશન યાદ રાખવાના. તો આપણે એક્ઝામ્પલ છે એ ઝડપથી સોલ્વ કરી શકીએ. લેટ અસ સ્ટાર્ટ વિથ ધ એક્ઝામ્પલ. તો આના એક્ઝામ્પલ કેવા છે? સિમ્પલ. જે આપણે બેઝિક્સ યાદ હોય અને થોડું વિચારીએ તો કેવું આવશે? મજા આવશે. So in a projectile motion, velocity at maximum height. So in projectile motion, velocity at the maximum height. તો આ હાઇટ મેક્સિમમ હાઇટ ઉપર વેલોસિટી કેટલી હોય? તો ત્યાં ખાલી કયો કોમ્પોનન્ટ હશે? હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ જ હશે. તો હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ વેલોસિટી કેટલી આવે? તો કે અહીંયા જેટલી હોય એટલી અહીંયા કેટલી છે? u cos θ. તો અહીંયા કેટલી હશે? u cos θ. ક્લિયર? તો આવા સિમ્પલ એક્ઝામ્પલ હશે, બહુ ઝડપથી સોલ્વ થઈ જશે. પણ થોડું વિચારવું પડશે, બરાબર? A body is thrown at an angle 30 degree to the horizontal with velocity of 30 meter per second. So after 1 second, its velocity will be બરાબર. આપણે શું કીધું છે? So body is thrown at an angle 30 degree, barabar, with velocity 30 meter per second. So that is u. So after 1 second its velocity. તો આપણે ઇક્વેશન ડિરાઈવ કર્યું હતું, અથવા શું કરવું પડે? તો કે ફાઇન્ડ આઉટ હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ આફ્ટર 1 સેકન્ડ. ઓબ્જેક્ટ ક્યાં હશે? અહીંયા હશે, બરાબર? તો એનો હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ ફાઇન્ડ કરો, વર્ટિકલ કોમ્પોનન્ટ ફાઇન્ડ કરો, પછી vx² + vy². આપણે તો ઇક્વેશન ડિરાઈવ કરેલું હતું. તો વેલોસિટીનું શું ઇક્વેશન હતું? તો કે અંડર રૂટ u² plus g² t² minus twice u sin theta g into t minus u sin theta g into t. બરાબર? તો આપણે u² કેટલી આપી છે? 30. તો કે 30² plus g². તો g એટલે કેટલું લેવાનું? તો કે 10² t એટલે 1, એની કઈ જરૂર નથી. twice u એટલે 30 sin 30 કેટલું થાય? તો કે 1/2 g એટલે 10 અને એને લઈ લો 1. આ 2 કેન્સલ. આ 30² plus 100². તો 30² 900 plus 100 એટલે 1000. 1000 માંથી કેટલા થશે? 300 બાદ. તો અંડર રૂટ કેટલું આવશે? 700. કેટલું થાય? અંડર રૂટ 100 બાદ કરો કેટલું આવશે? 10√7. આન્સર શું આવશે? 10√7. તો આન્સર 10√7. અંડર રૂટ 700 અને 10√7. આના એક્ઝામ્પલ એ કેવા છે? સિમ્પલ. હવે વાંધો નથી આવતો ને ફિઝિક્સમાં? બસ આવું જ આવશે હવે, બરાબર? જે ચેપ્ટર હતું એ 1 ડાયમેન્શનલ થોડું કેવું હતું? ડિફિકલ્ટ. હવે કેવી આવશે? મજા આવશે. આમાં થોડાક એક્ઝામ્પલ અઘરા છે પણ ઇક્વેશન બેઝ છે એટલે આપણને વાંધો આવે નહીં. So projectile is fired at 30 degree to the horizontal. The vertical component of its velocity is 80 meter per second. તો પહેલા તો ડાયાગ્રામ બનાવી દઈએ અને સમજી લઈએ આપણને શું કીધું છે. તો કે આપણને શું કીધું કે પ્રોજેક્ટાઇલ ઇઝ ફાયર્ડ એટ 30 ડિગ્રી. આ પ્રોજેક્ટાઇલ છે એ 30 ડિગ્રી આપણે શું કર્યું? ફાયર કર્યું. એનો વર્ટિકલ કોમ્પોનન્ટ છે, આ વર્ટિકલ કોમ્પોનન્ટ એ કેટલો આપ્યો છે? 80 મીટર પર સેકન્ડ. તો ઇનડાયરેક્ટલી આપણને શું આપ્યું છે? તો કે u sin theta is equal to 80. So its time of flight is t. તો કે આ પ્રોજેક્ટને અહીંથી અહીંયા પાછું ગ્રાઉન્ડ ઉપર આવવા માટે જે ટાઈમ લાગે એને શું કહેવાય? ટાઈમ ઓફ ફ્લાઇટ. So what will be the velocity of projectile at t/2? તો જો આખો એને ટાઈમ t લાગતો હોય તો t/2 સમયે ક્યાં પહોંચશે? તો કે હાઈએસ્ટ પોઝિશન ઉપર પહોંચશે. t/2 સમયે ક્યાં પહોંચશે? હાઈએસ્ટ પોઝિશન ઉપર. તો એ વખતે શું ફાઇન્ડ કરવાનું છે? તો કે વેલોસિટી. તો કે હાઈએસ્ટ પોઝિશન ઉપર વેલોસિટી કેટલી હોય? તો કે u cos θ. હાઈએસ્ટ પોઝિશન પર વેલોસિટી કેટલી હોય? u cos θ. તો આપણને u ખબર છે? તો કે નથી ખબર. તો ફાઇન્ડ કરો. તો આપણને શું ખબર છે? તો કે u sin θ ખબર છે. θ કેટલો આપ્યો છે? તો કે 30. તો u કેટલી થાય? તો કે 80 into sin θ કેટલું થાય? 1/2. 1/2 નું શું થશે? into 2 થશે. તો કેટલી થશે? 60
મીટર પર સેકન્ડ. તો યુ આપણને ખબર પડી ગઈ. તો યુ કેટલી છે 160. કોસ કેટલો થશે 130. સો કોસ 30 શું થાય √3/2. તો 160 ઇન્ટુ √3/2. આન્સર આવશે 80√3. સો 80 રૂટ ડન. ચલો થોડો અઘરો એક્ઝામ્પલ પણ તોય મજા આવે હોય છે બરાબર. સો પ્રોજેક્ટાઇલ ઇઝ પ્રોજેક્ટેડ ફ્રોમ O with a velocity u in the direction making an angle alpha with horizontal. અહીંથી O થી સ્ટાર્ટ કરે u ડિરેક્શનમાં અને હોરિઝોન્ટલ સાથે કેટલો એંગલ બનાવશે આલ્ફા. At any instant its position is at point P. એ કોઈ પણ સમયે એની પોઝિશન પોઈન્ટ P ઉપર છે બરાબર. At right angle to initial direction of projection. આ ઇનિશિયલ ડિરેક્શન છે એને કેવી છે રાઈટ એંગલ. તો આ ઇનિશિયલ ડિરેક્શન અને આ જે એક આ પી પોઝિશન પરની જે ડિરેક્શન છે કેવી છે આને રાઈટ એંગલ. તો આ એંગલ કેટલો છે 90 ડિગ્રી. તો ઇટ્સ વેલોસિટી એટ પોઈન્ટ પી. તો પોઈન્ટ પી ઉપર એની વેલોસિટી ફાઇન્ડ કરો. આમ જોયો તો આપણે કઈ આપ્યું નથી પણ આન્સર જોઈએ તો શું છે ટેન આલ્ફા કોટ આલ્ફા. એનો મતલબ કે ગેમ કોની છે એંગલની ગેમ છે. આપણે વી ફાઇન્ડ કરવું હોય તો આમાં કયો પ્રિન્સિપલ લાગુ પડે તો કે આપણને યુ ઇનિશિયલ વેલોસિટી આપી છે તો એના કેટલા કોમ્પોનન્ટ આવે તો કે એક આવશે યુ કોસ આલ્ફા અને બીજો કયો કોમ્પોનન્ટ આવશે તો કે યુ સાઇન આલ્ફા. હવે જો આપણે આ પી બનાવીએ તો એના કેટલા કોમ્પોનન્ટ આવશે તો કે એનો એક આવશે વીએક્સ કોમ્પોનન્ટ અને એક આવશે વીવાય કોમ્પોનન્ટ બરાબર. તો જો આપણે પ્રિન્સિપલ યુઝ કરીએ તો એની હોરિઝોન્ટલ ડિરેક્શનમાં વેલોસિટી કેવી રહે કોન્સ્ટન્ટ. તો અહીંયા જેટલી વેલોસિટી હોય એટલી જ અહીંયા વેલોસિટી હોય તો આપણે કયો પ્રિન્સિપલ યુઝ કરી શકીએ તો કે vx ઇઝ ઇક્વલ ટુ u cos આલ્ફા. vx ઇઝ ઇક્વલ ટુ u cos આલ્ફા. તો vx કેટલી થાય તો કે vx ઇઝ ઇક્વલ ટુ હવે આ એંગલ કેટલો થાય તો ઈ એંગલ છે એ વિચારવો પડશે. તો કે આ એંગલ આપણને આપ્યું છે તો કે આ એંગલ છે એને ડાયરેક્શન આપણે પેરેલલ ડ્રો કરીએ બરાબર. તો આ આપણે ડાયરેક્શન પેરેલલ ડ્રો કરીએ તો આ પેરેલલ આ એને પેરેલલ. તો એનો મતલબ કે આ એંગલ કયો છે તો કે આ એંગલ છે આલ્ફા. જો આ એંગલ આલ્ફા હોય આ 90 હોય તો આ કેટલો થાય તો કે અહીંયા જે એંગલ હશે એ કેટલો હશે તો કે 90 માઇનસ આલ્ફા. આ એંગલ કેટલો થશે 90 માઇનસ આલ્ફા. તો vx કેટલું થાય તો કે આ v હોય તો એનું cos તો કે v cos 90 માઇનસ આલ્ફા. તો હવે અહીંયા ટ્રિગોનોમેટ્રીનો યુઝ થશે તો આ કેટલું થાય v 90 માઇનસ આલ્ફા. તો કે 90 માઇનસ આવે તો સાઇન શું કરવી પડે ચેન્જ કરવી પડે. તો આ શું થશે v સાઇન આલ્ફા. એનો vx કેટલું થાય v સાઇન આલ્ફા. કઈ રીતે આવ્યું સમજાવું તો આ એંગલ આલ્ફા છે તો આને આપણે હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરી તો કે આને હોરિઝોન્ટલ ડ્રો કરી. આ હોરિઝોન્ટલ છે તો આ એંગલ આલ્ફા હોય જો આ બેનો સમ 90 હોય તો આ કેટલો થાય 90 માઇનસ આલ્ફા. આ વેલોસિટી v હોય તો x સાથે કેટલો એંગલ બનાવે તો કે v cos 90 માઇનસ આલ્ફા. તો આ શું થાય v sin આલ્ફા. તો આપણને vx મળી ગયું. તો vx કેટલું છે તો કે v sin આલ્ફા અને આ શું થાય તો કે u cos આલ્ફા. તો અહીંયા v કેટલું થાય તો કે u cos આલ્ફા અપોન sin આલ્ફા. તો આ શું થશે u cot આલ્ફા. u cot આલ્ફા. તો આન્સર શું આવી ગયો u cot આલ્ફા. આ કેવું થયું તો કે આ ફંડામેન્ટલ બેઝ એક્ઝામ્પલ બરાબર. ખાલી આપણે લોજિક યુઝ કરીને આપણે આનો આન્સર આપીશું. ક્લિયર. કેવા લાગે છે ઈઝી ને. ચલો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ. આમાં શું છે આપણે સમજવાનું ઇમ્પોર્ટન્ટ છે બરાબર. તો એક્ઝામ્પલ જો આપણે સમજીશું તો કેવો લાગશે આપણને ઈઝી લાગશે. થોડોક શરદીનો પ્રોબ્લેમ છે. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ.
a particle P is projected with velocity u1 at an angle 30 degree with horizontal. તો પાર્ટિકલ P આપણે એને શું કર્યું, પ્રોજેક્ટેડ, આપણે એને પ્રોજેક્ટ કર્યો કેટલા એંગલે, તો કે 30 ડિગ્રીએ with velocity u1, u1 velocity. Another particle Q is thrown vertically upward. તો આ પાર્ટિકલ છે એ ક્યાં આવશે, અહીંયા નીચે આવશે. તો another particle Q is thrown vertically upward with velocity u2 from a point vertically below the highest point of path of the P. તો P નો જે હાઈએસ્ટ પોઈન્ટ છે એની નીચેથી આપણે Q પાર્ટિકલને શું કર્યું, ઉપરની ડિરેક્શનમાં થ્રો કર્યો. અને કઈ વેલોસિટીથી થ્રો કર્યો, તો કે u2 વેલોસિટી. Another particle Q is thrown vertically upward with velocity u2 from a point vertically below the highest point of the path of the P. The necessary condition for two particles to collide at the highest point. અહીંયા પાર્ટિકલ P અને પાર્ટિકલ Q બંને શું થવા જોઈએ, કોલાઇડ થવા જોઈએ, બરાબર. તો એના માટેની શું કન્ડિશન થાય, તો કે આ બંનેની વેલોસિટી સરખી હોય, અલગ હોય, શું હોય. તો હવે ભેગા ક્યારે થાય, તો કે આ પાર્ટિકલ છે એની પ્રોજેક્ટાઇલ મોશન, બરાબર. તો એ હોરિઝોન્ટલી મૂવ કરશે અને વર્ટિકલી મૂવ કરશે. એની હોરિઝોન્ટલ મોશન કેવી હશે, તો કે યુનિફોર્મ વેલોસિટી. વર્ટિકલ કેવી હશે, એસેલરેટેડ. હવે આ પાર્ટિકલની તો કે હોરિઝોન્ટલ વેલોસિટી હશે નહીં, તો કે એની વર્ટિકલ વેલોસિટી કેવી હશે, સેમ. એનો મતલબ શું થાય કે આની વર્ટિકલ વેલોસિટી અને આની વર્ટિકલ વેલોસિટી બંને કેવી થવી જોઈએ, સેમ. તો જ આ પાર્ટિકલ શું થાય, ભેગા થાય. તો આનો વર્ટિકલ કોમ્પોનન્ટ કયો હશે, તો કે u1y. તો કે u1y ઇઝ ઇક્વલ ટુ આનો જે u2 કોમ્પોનન્ટ છે એ બંને કેવા થવા જોઈએ, સેમ. આની વર્ટિકલ વેલોસિટી અને આની વર્ટિકલ વેલોસિટી કેવી થવી જોઈએ, સેમ. તો જ બંને કેવા ડિસ્ટન્સ કવર કરે, સરખા ડિસ્ટન્સ કવર કરે, તો જ બંને ભેગા થાય. તો આનો વર્ટિકલ કોમ્પોનન્ટ કેટલો આવે, તો કે એની ઇનિશિયલ વેલોસિટી કેટલી છે, u1. તો કે એનો એક કોમ્પોનન્ટ u1 cos થીટા અને એક કોમ્પોનન્ટ શું આવે, તો કે u1 sin થીટા. અને આનો તો કે એ તો ખાલી એનો હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ છે જ નહીં, એટલે ખાલી શું આવશે, u. તો કે u1 sin, તો એંગલ કેટલો આપ્યો છે, sin 30 is equal to u2 sin 30 કેટલું થાય, 1/2. તો 2 ક્યાં જશે અહીંયા, તો કે twice u1 is equal to twice u2. તો u1 is equal to twice u2. આવી ગયો આન્સર, બરાબર. તો આમાં લોજિક વિચારવું પડે કે આની વર્ટિકલ મોશન અને આની વર્ટિકલ મોશન બંને કેવી થવી જોઈએ, સેમ. તો આનો વર્ટિકલ વેલોસિટીનો કોમ્પોનન્ટ અને આનો વર્ટિકલ વેલોસિટીનો કોમ્પોનન્ટ કેવો થવો જોઈએ, સેમ. એટલે આન્સર આવી છે. ક્લિયર. તો 2 સેકન્ડ આફ્ટર, આ થોડો હાયર લેવલ એક્ઝામ્પલ્સ છે, અત્યારે આપણે સોલ્વ કરશું નહીં. આ પણ હાયર લેવલ એક્ઝામ્પલ્સ છે, અત્યારે આપણે સોલ્વ કરશું નહીં, બરાબર. એ બધા એડવાન્સ માટેના એક્ઝામ્પલ્સ છે. A projectile is fired with velocity u, making an angle theta with horizontal. બરાબર. So what is the change in velocity when it is at the highest point? તો હાઈએસ્ટ પોઈન્ટ ઉપર હોય ત્યારે એની વેલોસિટી, તો આપણે એનું ઇક્વેશન ડિરાઈવ કરી લીધું. શું કરી લીધું, તો કે u sin થીટા. આ આપણો આન્સર, u sin થીટા. ઓલરેડી આપણે ઇક્વેશન ડિરાઈવ કરેલું છે, બરાબર. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં હજી આપણે આને આગળ વધારીશું, બરાબર. મોમેન્ટમ ડિસ્કસ કરીશું, ત્યાર પછી વેલોસિટી, ટાઈમ ઓફ ફ્લાઇટ, હોરિઝોન્ટલ રેન્જ, આ બધાના આપણે એક્ઝામ્પલ સોલ્વ કરીશું. ઓકે. સો આની પ્રેક્ટિસ છે એ પેરેલલ તમારે સ્ટાર્ટ કરવાની છે. મેઇન લેવલના એક્ઝામ્પલ છે એ સોલ્વ કરવાના છે. સો થેન્ક યુ વેરી મચ.